परमात्मने नमः। जानकी वल्लभो विजयते नमः। भवानी शंकरो वंदे श्रद्धा विश्वासरूपिणौ। याभ्या विना न पश्यन्ति सिद्धा स्वातसम् ईश्वरम्। वन्दे बोधमयं नित्यं गुरु शङ्कररूपिणम्। यमाश्रितो वक्रोऽपि चन्द्र सर्वत्रे वन्दते। लालदेह लालीलसे हरिधरो लाललङ्गो। वज्रदेह दानवदलन् जय 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 कपीशूल। निश्चय प्रेम प्रतीतते विनय करे सन्मान। जनकी कारद सकल सुख सिद्धि करे हनुमान। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप। राम लखन सीता सही हृदय बसहु सूरभूप। रामचंद्र भगवान की जय। ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સરળમાં સરળ સાધન કયું? અર્થાત ભગવત પ્રાપ્તિ કરવા માટેનું આ સંસારમાં, આ જગતમાં સર્વમાં સરળ, સહજ અને સુગમ સાધન કયું, એ વિશેની કંઈક આજે આ સત્સંગ ચેનલના માધ્યમ દ્વારા ભગવત ચર્ચા કરીશું. તો ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું સર્વમાં સરળ સાધન હોય તો તે ભગવાનનું નામ સ્મરણ છે. ભગવાનનું ભજન, ભગવાનનું નામ સ્મરણ. ભગવાનના અનંત નામોમાં પણ ભગવાન રામજીનું નામ સરળમાં સરળ છે. કેમ? ગોસ્વામી તુલસીદાસજી માનસમાં કહે છે, બંદહુ બાલ રૂપ સોઈ રામુ, સબ વિધિ સુલભ જપત જીસુ નામુ. રામ નામ સરળ કેમ છે, સુલભ અને સહજ કેમ છે? કારણ કે ભગવાન રામ પણ સરળ છે, ભગવાનની ભક્તિ પણ સરળ છે, ભગવાનનું નામ, ગુણ, કર્મ આદિ પણ સરળ છે. પરંતુ જે ભક્ત સરળ થઈ અને જો ભગવાનની ભક્તિ કરે અને જો ભગવાનનું નામ સ્મરણ કરે તો ભગવાનને પ્રાપ્તિ કરવા માટે બીજા કોઈ કર્મ કરવા પડતા નથી. ભગવાન રામનું નામ સરળ છે, એમની ભક્તિ પણ સરળ છે. જો એમને પ્રાપ્ત કરવા હોય તો મનુષ્યને સરળ થવું જોઈએ. સરળ થવામાં કોઈ સાધનની જરૂર પડતી નથી. માત્ર ને માત્ર નામનો આશ્રય લઈ મનુષ્ય ભાવસાગરમાંથી મુક્ત થઈ શકે છે. ભગવાન પોતે જ કહે છે રામચરિત માનસમાં, જીવ જગતને આધ્યાત્મિક ઉપદેશ આપતી વખતે, સુલભ સુખદ માર્ગ યહ ભાઈ, ભક્તિ મોરી પુરાણ શ્રુતિ ગાઈ. કહો ભક્તિ પંથ કવન પ્રયાસા, યોગ ન જપ તપ મખ ઉપવાસા. ભગવાન સીતારામજીની ભક્તિ કરવા માટે મનુષ્યને કોઈ યોગ, સાધન, જપ, તપ, વ્રત આદિ નિયમ, અનુષ્ઠાન આદિ કંઈ કરવું પડતું નથી. માત્ર ને માત્ર ભગવાનનું નામ સ્મરણ અને ભગવાનની ભક્તિ. ભગવાનને પ્રાપ્ત કરવા માટેના એક સુગમમાં સુગમ કોઈ સાધન હોય તો તે છે ભગવાનનું નામ સ્મરણ. વેદોનો પણ એક આ સુગમ મંત્ર છે અને પુરાણોનો પણ એક અભિપ્રાય છે કે મનુષ્યને પરમ ગતિ પ્રાપ્ત કરવા માટે સતત રામ રામ જપ્યા કરો, સતત ભગવાનનું નામ લેતા રહો. ચારણ મહાત્મા ઈશ્વરદાસજી કહે છે, જ્યાં જાગૃતા રામ જપ, સુતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિત ધાર. ભગવાન રામજીની ભક્તિ વિશે ભગવાન શિવજી ભવાનીજીને કહે છે, કૈલાસમાં બેઠા બેઠા ભગવાન શિવજી કહે છે માતા ભવાનીજીને, શું કહે છે? જહાં લગી સાધન વેદ બખાની, સબ કર ફલ હરિ ભગતિ ભવાની. ભગવાન શિવજી કહે છે, હે ભવાની, વેદોમાં જે સાધનો બતાવ્યા છે એ સાધનો કરતા પણ સર્વશ્રેષ્ઠ જો કોઈ સાધન હોય તો તે છે ભગવાનનું પરમ તત્વ નામ, ભગવાન સીતારામજીનું નામ. એ રામ રામ જપ્યા કરો. ભગવાન શિવજી કહે છે, દેહ ધરે કર યહ ફલ ભાઈ, ભજઈ રામ સબ કામ બિહાઈ. હે મનુષ્ય, સર્વ પ્રકારના કર્મોનો આશ્રયનો ત્યાગ કરી સતત રામ રામ જપ્યા કર. એવો પણ ભગવાન શિવજીનો એક ઉત્તમ સિદ્ધાંત છે જે ભવાનીજીને સંભળાવે છે. ભગવાન શિવજી કહે છે, તજી માયા સૈય પર લોકા, મિટઈ સકલ ભવ સંભવ શોકા. મનુષ્ય સંસારમાં રહીને અનેક પ્રકારના કર્મો કરે છે, પરંતુ
એનાથી મનુષ્યને સાધન સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે, પરંતુ મનુષ્ય શોક રહિત થતો નથી, દુઃખ રહિત થતો નથી. તો એના માટે ભગવાન શિવજી કહે છે, તજી માયા શેય પરલોકા, મિટઈ સકલ ભવ સંભવ શોકા. જો ભવ સાગરમાંથી મુક્ત થવું હોય, મૃત્યુ સાગરમાંથી મુક્ત થવું હોય, સંસાર સાગરમાંથી મુક્ત થવું હોય, તો જેમ બને તેમ માયાના આશ્રયનો ત્યાગ કરી અને ભગવાન શ્રી હરિની ભક્તિનો આશ્રય લેવો જોઈએ, એવું ભગવાન મહાદેવજી ભવાનીજીને કહે છે. પછી કહે છે ભગવાન શિવજી, સબ કર ફલ રઘુપતિ પદ પ્રેમા, તેહી બિન કોવ પાવન ક્ષેમા. આ સંસારમાં કયો મનુષ્ય સુરક્ષિત છે? સર્વ પ્રકારની સાધન સંપત્તિ હોવા છતાં મનુષ્ય કોઈ કુશળ નથી. તો કુશળતા પ્રાપ્ત કરવા માટે, સુરક્ષિત રહેવા માટે અને યમના બાણ ત્રાસથી બચવા માટે મનુષ્ય ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ શરીરને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. આ શરીરથી ભગવાન રઘુપતિની ભક્તિ કરે છે એ જ મનુષ્ય આ સંસારમાં ભાગ્યશાળી કહેવામાં આવે છે. સોય પાવન સોય સુભગ શરીરા, જો તનુ પાઈ ભજઈ રઘુવીરા. પરમાત્માએ સુંદર દેહ આપે છે, ભગવાને સુંદર કાયા આપી છે. તો આ શરીરે ભગવાન રઘુપતિની ભક્તિ કરી લેવી જોઈએ, ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. જે મનુષ્ય ભગવાન સીતારામની ભક્તિ કરતો નથી એવા મનુષ્યોને મૂઢ કહેવામાં આવે છે. હું નથી કહેતો, પરંતુ ગોસ્વામી તુલસીદાસજી કહે છે, અસી હરિ ભગતિ સુગમ સુખદાયી, કો અસમૂઢ ન જાહી સુહાઈ. આટલી બધી ભગવાન સીતારામની ભક્તિ સરળ હોવા છતાં પણ મનુષ્ય આ દેહે, આ શરીરે જો ભગવાનની ભક્તિ કરતો નથી, સત્કર્મ કરતો નથી, પુણ્ય કરતો નથી, એવા મનુષ્યના સંસારમાં મૂઢ કહેવામાં આવે છે. જે મનુષ્યને જીવતા જ જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ પોતાને ઓળખો, પોતાના સ્વરૂપને ઓળખો. બીજું, ભગવાનના સ્વરૂપને ઓળખી જાઓ. અને ત્રીજું, આ શરીરથી ભગવાનની ખૂબ કથા સાંભળવી જોઈએ, આ શરીરથી ભગવાનનો ખૂબ સત્સંગ સાંભળવો જોઈએ. આ મનુષ્યના 3 દિવ્ય કર્મ કહ્યા છે ગોસ્વામીજી માનસમાં. ભગવાન વિશેની કથા, ભગવાન વિશેનો સત્સંગ એ મનુષ્યને આપણને ભક્તિ બતાવે છે, એ આપણને જ્ઞાન આપે છે અને એ મનુષ્યને એના સહજ અવસ્થામાં પણ સુધારો કરાવે છે. જે મનુષ્ય ભગવાનની ભક્તિનો આશ્રય લે છે, જે મનુષ્ય ભગવાનની ભગવત ચર્ચાનો આશ્રય લે છે, એ મનુષ્યને ભગવાન ભક્ત બનાવે છે. એ મનુષ્યને ભગવાન યોગી, ઋષિ, મુનિ અને દિગંબર પણ બનાવે છે. આ બધા કર્મોનો આશ્રય છે, આ બધા કર્મોની ફળપ્રાપ્તિનો સિદ્ધાંત છે. ભગવાનની કથા અને સત્સંગ મનુષ્યને સંન્યાસી પણ બનાવી દે છે. ભગવાનની કથા અને ભગવાન વિશેનો સત્સંગ મનુષ્યને તપસ્વી પણ બનાવે છે અને મનુષ્યને બ્રહ્મચારી પણ બનાવી દે છે. આ બધો જે પ્રભાવ છે એ ભગવાનની કથાનો છે, ભગવાનની સત્સંગનો પ્રભાવ છે. ભગવાનની કથા અને ભગવાન વિશેનો સત્સંગ દ્વારા મનુષ્યને પોતાના અને ભગવાનના સ્વરૂપનો સહજ અનુભવ અને અનુભૂતિ પ્રાપ્ત થાય છે. બાકી તો મનુષ્ય સંસારમાં જન્મ લઈને બાલ્ય અવસ્થામાં રમકડા રમતો થઈ જાય છે અને વિશેષ એક થોડી ઉંમર એની થતા તો એ બાળક પોતે ભણવા જાય છે અને ભણી ગણીને તૈયાર થાય છે ત્યારે એ મનુષ્ય કંઈક નોકરીની અવસ્થામાં ચિંતા કરતો હોય છે અને એ સમય જતા પછી પોતે લગ્ન કરવા તત્પર થાય છે. અને આ બધી જે અવસ્થાઓ છે બધી સાંસારિક અવસ્થા કહેવામાં આવે છે. માટે હે મનુષ્ય દેહે જાગૃત થઈ અને ભગવાનની ભક્તિનું ઉપાર્જન કરવું જોઈએ. જે મનુષ્ય આ દેહે ભગવાનની ભક્તિનું ઉપાર્જન કરતો નથી એ મનુષ્યને પશુ સમાન કહેવામાં આવે છે. ભણી ગણીને તૈયાર થઈને નોકરી, વિદ્યા, સત્તા, સંપત્તિ પ્રાપ્ત કરવી એ તો એક લૌકિક ક્રિયાઓ કહેવામાં આવે છે. એ મનુષ્યને પરમ ગતિ કરાવતી નથી. તો મનુષ્યને પરમ ગતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો એના માટેનો જ એક આધ્યાત્મિક સિદ્ધાંત છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, ભગવાનનો જેમ બને તેમ વિશેષ સત્સંગ કરી લેવું જોઈએ અને ભગવત ચર્ચા કરી લેવા જોઈએ. હાલમાં વર્તમાન સમયમાં મનુષ્યો વિદ્યા પ્રાપ્ત કરે છે, પણ એ વિદ્યા કયા પ્રકારની છે એ વિશે ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહ્યું છે કે માત પિતા બાલક નહીં બોલાવહી, ઉદર ભરી સોઈ ધર્મ શીખાવહી. અત્યારે વર્તમાન સમયમાં માતા પિતા બાળકને કઈ વિદ્યા શીખવાડે છે? માત્ર ને માત્ર પેટના પોષણ માટેની વિદ્યા શીખવાડે છે. શું આ પેટના પોષણ માટેની વિદ્યા શું મનુષ્યને પરમગતિ પ્રાપ્ત કરાવી શકે છે? કદાપી નહીં. તો
જીવ જગતનો ઉદ્ધાર કરવા માટે જ ભગવત ચર્ચા અને ભગવત ભક્તિનો આશ્રય લેવો જોઈએ. માત પિતા બાલક નહીં બોલાવઈ, ઉદર ભરી સોય ધર્મ શીખાવઈ. મનુષ્યને આ બાળક, મનુષ્ય આ દેહ, આ પ્રકારની વિદ્યા એ લૌકિક વિદ્યા કહેવામાં આવે છે. મનુષ્યને પારલૌક વિદ્યા અથવા તો બ્રહ્મ વિદ્યા અથવા તો આધ્યાત્મિક વિદ્યા દ્વારા મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કબીર સાહેબ એક સાખીમાં કહે છે કે આટલું બધું મનુષ્ય પાસે હોવા છતાં તો વર્તમાન સમયમાં મનુષ્ય પાસે સ્ત્રી, સંપત્તિ, સાધન, પુત્ર, પરિવાર હોવા છતાં પણ મનુષ્ય સુખી રહે છે, સુખી નથી. મનુષ્ય ધનવાન હોવા છતાં પણ પોતે શાંતિનો અનુભવ કરી શકતો નથી. એટલે વર્તમાન સમયમાં ગોસ્વામી તુલસીદાસજી આપણને જે સિદ્ધાંતો પ્રગટ કર્યા છે એ ખરેખર આપણા માટે બહુ ઉત્તમ કયા છે. માટે કબીર સાહેબ કહે છે એક સાખીમાં, કબીર સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોય જાનીએ રામ નામ ધન હોય. મનુષ્ય પાછળ કંઈ જતું નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, સંપત્તિ, વૈભવ, સત્તા આદિ કાંઈ જતું નથી. માત્ર ને માત્ર જો જીવાત્માની પાછળ કોઈ જો વસ્તુ જતી હોય તો તે છે રામ નામ ધન. એટલે કબીર સાહેબ જે છે એ રામધનને ઉત્તમ કહે છે. કબીર સાહેબ કહે છે, કબીર સોતા ક્યાં કરે, જાગો જા મુરાર, એક દિન હૈ સોના, લંબે પાવ પસાર. કબીર પોતાને જ કહે છે, કેમ કે હે કબીર, તું ઉઠીને જાગ્રત અવસ્થાને પ્રાપ્ત થાય, ભગવાનની પરમ ગતિને પ્રાપ્ત થાય. કબીર નિર્ભય રામ જપુ, જબ લગી દીવે બાતી, તૈલ ઘટે બાતી બુજે, તબ સોવેજા દિન રાતી. મનુષ્ય પેટ ભરવામાં અને ઊંઘવામાં સમય વ્યતીત કરતો હોય છે. એ વિશે કબીર સાહેબ કહે છે કે હે મનુષ્ય, જ્યાં સુધી તારા શરીરમાં આત્મા બળવાન છે, જ્યાં સુધી તારા શરીરમાં આત્મા રહે છે, ત્યાં સુધી ઝડપથી સત્વરે ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. પછી તો ત્યારે મૃત્યુ પછી તે તારે સુવાનું છે. રમવાની પરમાત્માની કૃપા વિના મનુષ્યને આધ્યાત્મિક વિદ્યા, બ્રહ્મ વિદ્યા, વેદ વિદ્યા આદિ પ્રાપ્ત થતી નથી. પરમાત્માની કૃપા હોય તો જ મનુષ્ય ભગવાનનું ભજન કરી શકે. પરમાત્માની કૃપા હોય તો જ મનુષ્ય સત્સંગ કરી શકે. માટે હે મનુષ્યો, વર્તમાન સમયમાં ગોસ્વામી તુલસીદાસજીએ આપણને જે રામચરિત માનસની જે પ્રેરણા આપી છે, આપણને જે ધર્મ ગ્રંથ પ્રદાન કર્યો છે, એના સિદ્ધાંત ઉપર તો આપણે જવું જ પડશે. પણ મનુષ્ય પાસે એ પણ વસ્તુ નથી. એ વસ્તુ કઈ છે કે ભગવાનની ભક્તિ, ભગવાન વિશેનો સત્સંગ, ભગવાન વિશેની ચર્ચા. મનુષ્ય પાસે સર્વ છે, સર્વ કઈ ચીજ વસ્તુ છે, સમય પણ છે અને એના પાસે બળ પણ છે અને પોતે યોગક્ષેમ પણ છે, છતાં મનુષ્ય પાસે ભક્તિ નથી, સત્સંગ નથી અને ભગવત ચર્ચા કરવા માટે એની પાસે સમય નથી. ભગવાને આપણને આ શરીર એટલા માટે આપ્યું છે કે આ શરીરથી 84 લાખ યોનિઓ ખત્મ થઈ જાય, આ શરીરથી ભગવાનની પ્રાપ્તિ થાય. એ માટે પરમાત્માએ આપણને દેહ પ્રદાન કર્યો છે. કબીર સાહેબ કહે છે, 5 પ્રહર ધંધા કિયા, 3 પ્રહર ગયા સોય, 1 પ્રહર ભી મુક્તિ બીન कैसे મુક્તિ હોય. માટે હે જીવાત્મા, તું ભગવાનનું ભજન કરી લે. ભગવાને આપણને દિવ્ય દ્રષ્ટિ આપી હોવા છતાં પણ આપણે ભગવાનને ઓળખી શકતા નથી, આપણે ભગવાનને જાણી શકતા નથી. જ્યારે સુરદાસજી મહારાજ એ બ્રાહ્મણ યોનિમાં અવતાર લીધો હતો, એ સુરદાસજી જન્મની સાથે નેત્રહીન હતા, દ્રષ્ટિપાત હતા, છતાં પણ ભગવાનના પદ એમને એવું કહેવાય છે કે પરમાત્માના પદ નેત્રહીન હોવા છતાં 1,26,000 પદોની રચના કરી હતી. આટલી સુરદાસજી મહારાજને જ્ઞાન અને વૈરાગની અંતરની ચક્ષુ હતી. જ્યારે મનુષ્ય પાસે દ્રષ્ટિ હોવા છતાં પણ મનુષ્ય કંઈ કરી શકતો નથી. મનુષ્ય દ્રષ્ટિ દ્વારા સંત અને ગુરુના દર્શન કરી શકતો નથી. મનુષ્ય પાસે દ્રષ્ટિ હોવા છતાં પણ ભગવાનના દર્શન કરી શકતો નથી. આ બધા જીવના અપરાધો કહેવાય, આ બધા જીવોના ખરાબ કર્મો કહેવાય. માટે હે મનુષ્યો, વર્તમાન સમયમાં તમે જાગૃત અવસ્થાને પ્રાપ્ત થઈ, મારી એક નમ્ર વિનંતી છે કે દરેકે દરેક રામચરિત માનસનો આશ્રય લેવો જોઈએ, ભગવદ્ ગીતાનો આશ્રય લેવો જોઈએ અને શ્રીમદ ભાગવત પુરાણનો પણ આશ્રય લેવો જોઈએ. ભક્ત કવિ સુરદાસજી મહારાજ કહે છે, એમના એક પદમાં, અંતિમ પદ છે સુરદાસજીનું મહારાજ. સુરદાસજી ભગવાનના પરમ ભક્ત હતા. તેઓ કહે છે, હે પરમાત્મા, મો સમ કોણ કુટિલ ખલ કામી, જેહી તનુ દિયો તાહી સો વિસરાયો, એસો નૌન હરામી. ભક્ત કવિ સુરદાસજી તો પોતાનો તમામ સમય ભગવત ભજનમાં કાઢતા હતા, છતાં પણ જીવ જગતને પ્રકાશિત કરવા માટે, જીવ જગતનો ઉદ્ધાર કરવા માટે આ પદમાં એમને એક વિશેષ સિદ્ધાંત પ્રગટ કર્યો છે
કે હે જીવાત્મા, પરમાત્માએ તને સુંદર શરીર આપ્યું છે, તો ભોગ અને વિલાસમાં એને રચ્યો પચ્યો રાખ્યા વિના ભગવત ભજનમાં રચ્યો પચ્યો રહે. સુરદાસજી મહારાજ કહે છે, ભરી ભરી ઉદર વિષય તન ખાયો, જૈસે શુકરગામી. આ શુકરગામી કહેવાય, જે મનુષ્યો ભોગ અને વિલાસમાં રચ્યા પચ્યા રહે છે એને ભૂંડ સમાન ગણ્યા છે ભક્ત કવિ સુરદાસજી મહારાજે. સુરદાસજી મહારાજ કહે છે, ભરી ભરી ઉદર વિષય તન ખાયો, જૈસે શુકરગામી. હરિજન છાડી હરિ વિમુખ હી, એસો નિશિદિન કરત ગુલામી. મનુષ્ય નિશિદિન ગુલામી કરે છે, પોતાના કર્મોમાં પ્રવૃત્ત રહે છે. પૈસો અને ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય રાત દિવસ દોડાદોડી કરે છે, એ એક પ્રકારની ગુલામી છે એવું સુરદાસજી મહારાજ કહે છે. હરિજન છાડી હરિ વિમુખ હઈ, નિશિદિન કરત ગુલામી. સુરદાસજી પોતાને પાપી ગણે છે. સુરદાસજી કહે છે, પાપી કોણ બડો હૈ મોતે, સબ પતિતન में नामी. सूर किशोर पतिंद को और कहा है, सुनिए श्रीपति स्वामी. સુરદાસજી મહારાજે કહે છે, અપબલ તપબલ બાહુબલ ચોથો બલ હૈ દામ. અપબલ તપબલ બાહુબલ ચોથો બલ હૈ દામ. सूर किशोर કૃપાતે સબ બલ હારે કો હરિ નામ. આવું સુરદાસજી મહારાજે એક પદમાં આપણને આધ્યાત્મિક જગતને પ્રકાશિત કરવા માટે એમણે આ પદની રચના કરી છે. સુરદાસજી મહારાજનો એક પ્રસંગ યાદ આવે છે, એક ભગવત ચર્ચા કરી લઉં. સુરદાસજી મહારાજને એક વૈષ્ણવ ધર્મપરાયણ દંપતીએ એમને બોલાવ્યા હતા. સુરદાસજી તો નેત્રહીન હતા, એટલે સુરદાસજીને લેવા ગયા. સુરદાસજીને લેવા ગયા ત્યારે સુરદાસજી પોતે ત્યાં એ વૈષ્ણવ ધર્મપરાયણ દંપતીને ત્યાં આવે છે. ત્યાં આખી રાત ભગવત ભજન થાય છે, સત્સંગ થાય છે. પણ સવારના 3, 3:30 સમય થયો ત્યારે સૌ કોઈ સૂઈ ગયા, કોઈ લોકો જતા રહ્યા. ત્યારે સુરદાસજી તો નેત્રહીન હતા, એટલે સુરદાસજીને કઈ ખબર પડી નહીં. એમને એવું લાગ્યું કે સત્સંગ ચાલુ છે, ભગવત ભજન ચાલુ છે. પરંતુ સુરદાસજીને પછીને એવું લાગ્યું કે બધા સૌના ઠેકાણે પડી ગયા છે. તો સુરદાસજી પોતે એકલા ત્યાંથી લાકડીના ટેકે ત્યાંથી નીકળ્યા. તો સુરદાસજી એટલા ભગવાનના પરમ ભક્ત હતા કે જે વૈષ્ણવ દંપતી જેમને લાવ્યા હતા એમણે પણ ઉઠાડ્યા નહીં, અને સુરદાસજી પોતે એકલા ત્યાંથી લાકડીના ટેકે 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 ત્યાંથી નીકળ્યા. બનાવ એવો બન્યો કે સુરદાસજી જ્યારે જતા હતા ત્યારે રસ્તામાં એક કૂવો આવ્યો. રસ્તામાં એક કૂવો આવ્યો ત્યારે કૃષ્ણ ભગવાનને ચિંતા થવા માંડી, કારણ કે સુરદાસજી મહારાજ ભગવાનના પરમ ભક્ત હતા, નારાયણ ભગવાનના પરમ ભક્ત હતા. એટલે કૃષ્ણ ભગવાને તરત જ 5 વર્ષના બાળકનું સ્વરૂપ લઈ અને એમની લાકડીનો સ્પર્શ કરી અને લાકડીના ટેકે ટેકે સુરદાસજીને લેવા નીકળ્યા અને સુરદાસજીને રસ્તો બતાવવા લાગ્યા. ત્યારે સુરદાસજીને લાગ્યું કે કોઈક મને રસ્તો બતાવે છે. ત્યારે સુરદાસજીએ પૂછ્યું કે હે બાળક, તમે કોણ છો? તમારું નામ શું છે? ત્યારે ભગવાને કહ્યું કે મારું કોઈ નામ નથી, મારું કોઈ ઠામ નથી. હું બહુનામી છું, એક નામી છું, મારું કોઈ નામ નથી. મારા માતા પિતાએ કોઈ નામ રાખ્યું નથી. ત્યારે સુરદાસજી કહે છે, તારા માતા પિતાનું નામ તો બોલ. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, મારે કોઈ માતા નથી, મારે કોઈ પિતા નથી, મારે કોઈ બંધુ નથી. મારું સ્વજન એ છે સુરદાસજી કે જે તમારા જેવા ભજન કરતા હોય એ જ મારા સાચા સ્નેહી સંબંધી. ત્યારે ભગવાન એમને રસ્તો બતાવી અને સુરદાસજીને ત્યાંથી વિદાય કરે છે. પરંતુ સુરદાસજી એટલા બધા હોશિયાર હતા, પરમ ભક્તિને પ્રાપ્ત કરવાવાળો જીવાત્મા હતો. તો સુરદાસજીએ ભગવાનના હાથનું કડું પકડી લીધું. ત્યારે ભગવાન ઘણા છોડાવવા જાય છે, પણ સુરદાસજી છોડવા દેતા નથી. પરંતુ ભગવાન કૃષ્ણ ભગવાન તો બહુ માયાજાળથી વિશેષ છે, તો ભગવાન હાથ છોડાવી દે છે અને ભગવાનનો વિયોગ પ્રાપ્ત થતા સુરદાસજી ત્યાંના ત્યાં ઉભા રહ્યા. અને ત્યારે સુરદાસજી પોતે કહે છે પરમાત્માને, ભગવાને મીઠો ઠપકો આપે છે. સુરદાસજીએ કેવો ઠપકો આપે છે? સુરદાસજી કહે છે કે હે પ્રભુ, બાહ છુડાવત જાત હૈ, બાહ છુડાવત જાત હૈ, નિર્બલ મોહી જાની, હૃદય છુડાવત જાહી તો મરદ બખાન હું તોહી. હું તને મરદ માનું જો મારા હૃદયમાંથી નીકળી જાય. સુરદાસજી આવું કહ્યું. જય સિયારામ. આપ સૌ ભગવદ પ્રેમી ભાઈઓ, બહેનો અને મિત્રોનું હાર્દિક સ્વાગત છે. રામ ભક્તિપથ ચેનલના માધ્યમ દ્વારા આપ સૌ જે કંઈ
આપ સૌ જે કંઈ ભગવત ચર્ચા કે સત્સંગનો લાભ લઈ રહ્યા છો એ પણ એક ભગવત કાર્યનું એક મોટું ઉત્તમ કર્મ કહેવાય છે. આપ સૌ ભગવત ભક્તોને મારી એક પ્રાર્થના છે, જ્યાં ભગવત ચર્ચા થતી હોય, જ્યાં ભગવાન વિશેનો સત્સંગ થતો હોય, જ્યાં ભગવાન વિશેની કથા થતી હોય, તો દરેક મનુષ્યએ વર્તમાન સમયમાં સહભાગી થવું જોઈએ. જે મનુષ્યો આવા ભગવત કર્મમાં તન મન અને ધનથી સહભાગી થાય છે એ મનુષ્યને વર્તમાન સમયમાં આ જગતમાં પોતા ભાગ્યશાળી કહેવામાં આવે છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય.